તમારે યુનિટ ટેસ્ટ થઈ ગઈ ફંડામેન્ટલમાં મિડવાઇફરીમાં બતાવવા કે બાકી છે? મિડવાઇફરીમાં 8 બાકી છે અને ફંડામાં 5 બાકી છે. તો આજે મેડમને કહીને આ વીકમાં યુનિટ ટેસ્ટ બધી સેટ કરાવી જે બાકી રહેતી હોય. એનાટોમીમાં કોર્સ કેટલો ચાલ્યો? એમાં 5મું કયું? સર્ક્યુલેટરી 5મું યુનિટ છે કે ચોથું? સર્ક્યુલેટરી સિસ્ટમ ચાલુ છે. તો લગભગ તમારો સિલેબસ પૂરો થવામાં છે એવું કોને? કેટલામું યુનિટ? હવે રેગ્યુલર બેસિસ પર કોમ્યુનિટી હેલ્થ અને ફંડામેન્ટલના લેક્ચર્સ રેગ્યુલર લેવામાં આવે. ગઈકાલે આપણે વાત કરી હતી ચેપ કઈ રીતે ફેલાય. કોમ્યુનિટીમાં ડિઝીઝની કન્ડિશન ઇન્ફેક્શન લાગે એટલે દરેક વ્યક્તિને રોગના લક્ષણો દેખાય જ એવું જરૂરી નથી. પેલી જે કન્ડિશન છે એને પ્રી પેથોજેનેસિસ કહેવાય. ઇન્ફેક્શન હોય, સિમ્પટમ્સ નહીં હોય. And this is one of the most risky type of the situation to spread the infection. કારણ કે જેને ચેપ લાગ્યો છે એને જ ખબર નથી કે એ ચેપનું વહન કરે છે, વાહક છે. બીકોઝ સિમ્પટમ્સ હશે નહીં, પોતાને ખબર નહીં હોય કે એ ઓલરેડી ઇન્ફેક્ટેડ છે. કેટલા સમય સુધી હશે આ? જ્યાં સુધી ઇન્ક્યુબેશન ફૂલ સ્પીડમાં નહીં આવે અને ગ્રોથ વધી અને રોગના લક્ષણો નહીં આવે ત્યાં સુધી. દાખલા તરીકે કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો પહેલા દિવસે શરીરની અંદર નબળાઈ હોય એવું ફીલ થાય, વધતા ઝીણું કળતર કહીએ ને તાવ જેવું લાગે અને પર્સન વિલ ફીલ અનકમ્ફર્ટેબલ. તમે એને પૂછો તાવ છે, ટેમ્પરેચર છે, તો ટેમ્પરેચર હોય નહીં પણ કળતર જેવું લાગે. શરદી થવાની હોય તો શરદી થવાની હશે અને આગલા દિવસે આ બધું ભારે લાગે, ગળામાં થોડું દુખતું હોય એવું લાગે. સામાન્ય લક્ષણો હોય અથવા સામાન્ય લક્ષણો પણ ના હોય પણ ઇન્ફેક્શન લાગેલું હોય. આ કન્ડિશનને શું કહીએ છીએ આપણે? પ્રીપેથોજેનિસ. પ્રીપેથોજેનેસિસ દરમિયાન ઇન્ફેક્શન સ્પ્રેડ થાય ખરું? હા કે ના? હા. અને જ્યારે ઇન્ફેક્શનના સિમ્પટમ્સ, ડિઝીઝના સિમ્પટમ્સ દર્શાવવાનું શરૂ થાય આ કન્ડિશનને શું કહીએ છીએ આપણે? ઇન્ફેક્શન છે અને સિમ્પટમ્સ એસએસ એટલે સિમ્પટમ્સ છે. ક્લિયર? બહુ સિમ્પલ વસ્તુ છે. બે સ્ટેજીસ, પ્રીપેથોજેનેસિસ અને પેથોજેનેસિસ. આના ઓકે, આથી આપણે ડિઝીઝ સાયકલ ભવિષ્યમાં શીખશું. નેક્સ્ટ રાઉન્ડમાં ડિઝીઝ સાયકલ શીખશું. ડિઝીઝ સાયકલની અંદર બાકીના તબક્કાઓ આવશે. કઈ રીતે ઇન્ફેક્શન વધે, કઈ રીતે ટ્રીટમેન્ટ કામ કરે, કઈ રીતે રિકવર થાય છે, એ વિગતવાર આપણે ડિઝીઝ સાયકલની અંદર લેશું. હાલના તબક્કે બે સ્ટેજીસ જોઈએ છીએ, પ્રીપેથોજેનેસિસ
કોમ્યુનિટી હેલ્થ એટલે શું? અગાઉ વાત થઈ છે, ફરી વખત બ્રીફિંગ જોઈ લઈએ. કોમ્યુનિટી હેલ્થ ઇઝ વોટ? WHO મુજબ કોમ્યુનિટીમાં દરેક સભ્ય, દરેક વ્યક્તિ ની હેલ્થ નીડ એટલે આરોગ્યની જરૂરિયાત જાળવવી, એને મેન્ટેન કરવું, જાળવવી પેલા હું લખીશ જાણવી. જાણવી એટલે સમજવી. કઈ રીતે જાણશો તમે? કયા કયા ફેક્ટર્સ છે જેના કારણે વ્યક્તિ માંદો પડે છે એ તમે જાણો એટલે માંદો નહીં પડે એના માટે તમારે શું કરવું એની તમને વિગતો મળી છે. કોમ્યુનિટીમાં દરેક સભ્યના હેલ્થની વિગતો જાણવી, જરૂરિયાત જાણવી, રોગ અટકાવવા, પગલાં લેવા અને પછી રોગ થાય તો સારવાર આપવી. બીજા અર્થમાં આરોગ્યનું ધોરણ જાળવવું અને સુધારવું એટલે કોમ્યુનિટી હેલ્થ. દરેક વ્યક્તિ સિમ્પલ લખી લો. બેનો હવે થોડો ઝડપથી જઈશ તો હું માનું છું ત્યાં સુધી પ્રોબ્લેમ નહીં થાય. કન્સેપ્ટ ક્લિયર થાય છે બધા તમારા. કોમ્યુનિટી ડાયગ્નોસિસ એટલે ડાયગ્નોસિસ નો મતલબ શું થાય છે બેનો? ડાયગ્નોસ કરવું એટલે નિદાન કરવું. ડાયગ્નોસ એટલે નિદાન કરવું. કોમ્યુનિટીની કોમ્યુનિટીના દરેક પરિબળો હેલ્થ પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો. કયા કયા એવા ફેક્ટર્સ છે કે જેના કારણે વ્યક્તિઓની આરોગ્ય
સમતુલા ખોરવાય છે. આને કોમ્યુનિટી ડાયગ્નોસિસ કહેવાય. દાખલા તરીકે દૂષિત પાણી, તો વ્યક્તિ માંદા પડે છે દૂષિત પાણીના કારણે. કોમ્યુનિટી ડાયગ્નોસિસ શું કર્યું કે ભાઈ પર્ટિક્યુલરલી આ ગામમાં પાણીની શુદ્ધ પાણી મળતું નહીં હોવાના કારણે તકલીફ થાય છે. એટલે ડાયગ્નોસિસ કરો, તમે નિદાન કરો, પછી એનું પ્લાનિંગ કરીને સોલ્યુશન લાવી શકો. સમજ પડે છે બધાને? કોમ્યુનિટી ડાયગ્નોસિસ એટલે શું? રોગ શા માટે થાય છે આના વિશેના ફેક્ટર્સનો અભ્યાસ કરો તમે. એને શું કહેવામાં? મેલેરિયાના કેસીસ બહુ જોવા મળે છે. શા માટે? તો કે ભાઈ ઘરે ઘરમાં પાણી ભરેલા હોય છે, ગામડાનું વાતાવરણ છે, પાણીનો નિકાલ થતો નથી, બાજુમાં તળાવ છે, એટસેટ્રા એટસેટ્રા. કોમ્યુનિટી ડાયગ્નોસિસ એટલે રોગના કારણોને શોધવા માટેનો પ્રયત્ન કરવામાં આવે. કોમ્યુનિટી ટ્રીટમેન્ટ, કોમ્યુનિટી ટ્રીટમેન્ટ એટલે શું? કોમ્યુનિટી ડાયગ્નોસિસ થયા પછી જે ઘટતી બાબતો છે, ખૂટતી કડીઓ છે, આરોગ્યને તોડે છે, જેના કારણે એ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રયત્ન કરવા એને શું કહેવાય? કોમ્યુનિટી. એટલે કોમ્યુનિટીમાં હેલ્થ મેન્ટેન થાય તે માટે પેશન્ટ કેટલા પ્રકારના છે? 3. કયા? આખી કોમ્યુનિટી, ફેમિલી અને ઇન્ડિવિજ્યુઅલ. ભણ્યા છીએ આપણે 3 પ્રકારના પેશન્ટ છે. એટલે ઇન્ડિવિજ્યુઅલને, ફેમિલીને અથવા તો પૂરેપૂરી કોમ્યુનિટીને જેના કારણે રોગ થાય છે એ રોગ અટકાવવા માટે અથવા તો રોગની સારવાર માટે જે પગલાં લેવામાં આવે, ધેટ ઇઝ વોટ? કોમ્યુનિટી ટ્રીટમેન્ટ. કોમ્યુનિટીમાં હેલ્થ મેન્ટેન થાય તે માટે ઇન્ડિવિજ્યુઅલ, બીજું ફેમિલી અને ત્રીજું કોમ્યુનિટીને આરોગ્ય સેવા આપવી. હેલ્થની સર્વિસ આપવી. ધીસ ઇઝ નોન એઝ કોમ્યુનિટી ટ્રીટમેન્ટ. હેલ્થ સર્વિસીસ કઈ કઈ હોઈ શકે? 4 પ્રકાર જોઈએ આપણે શરૂઆતમાં. પ્રમોશન ઓફ હેલ્થ, પ્રિવેન્શન ઓફ ડિઝીઝ, restoration of health, elevation from suffering. ગઈકાલે ભણ્યા એની આજે જરૂર નથી એવું માનો છો તમે? નથી ભણ્યા? થઈ ગયું છે ને? બરાબર. હેલ્થ સર્વિસીસ 4 પ્રકારે આપીએ છીએ આપણે. પેલું પ્રમોશન ઓફ હેલ્થ, પી. પ્રિવેન્શન ઓફ ડિઝીઝ, પી બીજી વખત. રિસ્ટોરેશન ઓફ હેલ્થ, આર, PPR, અને એલિવેશન ફ્રોમ સફરિંગ અથવા તો રિહેબિલિટેશન, PPRA. યાદ રાખો આ રીતે લખી દેજો.
બેન પૂછવાનું. હેલો. Is it done? Okay. ફરી વખત. I do repeat again. હેલ્થ વર્કરના 4 મુખ્ય કાર્યો. અગાઉ ચર્ચા થઈ હતી, આજે ફરી વખત રિવાઇઝ કરું. પેલું કયું છે? પ્રમોશન ઓફ. ગુજરાતી શું કરશું? આરોગ્ય બાબત જાગૃતિ. આરોગ્ય સુધારણા માટેના કાર્યક્રમ. બેનર લગાવવા, રિક્ષા ફેરવવી, લોકોને રોગ નહીં થાય અથવા તો રોગ કઈ રીતે ફેલાય છે આ બધી બાબતોથી માહિતગાર કરવા. This is the first function. P. બીજું prevention of રોગની અટકાયત માટેના બધા જ પગલા લેવા. ફોર એક્ઝામ્પલ, હાથી પગાની ગોળી જે તમે ફેંકી દો છો, ખાતા નથી. હાથી પગો ના થાય એટલા માટે, થયેલો છે કે નહીં એ ખબર નથી પણ કોમ્યુનિટીમાં ફેલાય નહીં એટલા માટે. પોલિયો વેક્સિનેશન, ઓપીવી 2 बूंद जिंदगी के, इम्यूनाइजेशन, यूनिवर्सल इम्यूनाइजेशन प्रोग्राम UIP, દરેક બાળકને બીસીજી, પોલિયો, MMR બધી જ વેક્સિનેશન કરવામાં આવે. એ સિવાય વડીલોમાં કે પુખ્ત વયની વ્યક્તિઓમાં પણ વેક્સિનેશન થાય. ટાઇફોઇડની રસી છે, કાલા અજર, દેન યલો ફીવર, આ બધી વેક્સિનેશન, રસીકરણ. પ્રિવેન્શન ઓફ ડિઝીઝ. ત્રીજું રિસ્ટોરેશન ઓફ. આને શું કહીએ છીએ આપણે? ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ. રિસ્ટોરેશન ઓફ હેલ્થ એટલે પહેલા સ્વસ્થ હતું, પછી વ્યક્તિ માંદું થયું તો ફરી વખત પાછું સ્વસ્થતાના મોડ પર લાવવું, એના માટે જે ટ્રીટમેન્ટ આપવામાં આવે એને શું કહીએ છીએ? રિસ્ટોરેશન ઓફ હેલ્થ એટલે સારવાર લખીએ. ચાલો. અને લાસ્ટ એલિવિએશન ફ્રોમ સફરિંગ. એલિવેશન ફ્રોમ સફરિંગ એટલે પીડામાંથી રાહત
રાહત આપવા માટેના શક્ય હોય એટલા પગલાં લેવાય. એમાં રિહેબિલિટેશન આવી જાય. ઘણી વખત રોગમાં એવી સ્થિતિ પર પહોંચો છો કે જ્યાં ડિસેબિલિટી આવી ગઈ હોય. ડિસેબિલિટી ઇઝ વોટ? વિકલાંગતા, અથવા તો વિકલાંગતા એટલે હાથ કામ કરતો બંધ થઈ જાય પૂરેપૂરો, કે પગ પૂરેપૂરો કામ કરતા બંધ થઈ જાય. સંપૂર્ણ વિકલાંગતાની વાત નથી કરતો. ડિસફંક્શન થાય કોઈ પણ વસ્તુમાં. ઘણી વખત પર્ટિક્યુલરલી આંગળી પૂરતી જ તકલીફ થઈ, પર્ટિક્યુલરલી એક આંખ માં પ્રોબ્લેમ થઈ ગયો, ઝામર થઈ ગયા, પછી ટ્રીટમેન્ટ નહીં લીધી તમે કે એટસેટ્રા. તો કોઈ એક ડિસેબિલિટી આવી ગઈ, તો એ ડિસેબિલિટી સાથે પણ વ્યક્તિ કઈ રીતે જીવન જીવી શકે એના માટે થાય એટલા પગલાં લેવા. બીજું, રોગ આગળ વધતો અટકે. એક લેવલ એવું હશે કે જેના પછી તમે ફક્ત અને ફક્ત પ્રિવેન્ટિવ એક્શન લઈ શકો અને ફક્ત રિહેબિલિટિવ, એટલે કે જે ડેમેજ થઈ ગયું, વ્યક્તિને પેરેલિસિસ થઈ ગયો, પછી શું કરશો? પરમનન્ટ ડેમેજ થઈ ગયેલું છે તો તમે વ્યક્તિને સંપૂર્ણ સાજો કરી શકો નહીં, પણ એવું કંઈક કરો જેનાથી એ પેરેલાઇઝ હાથથી પણ થોડું ઘણું કંઈક કામ, ટૂંકમાં પગ કપાઈ ગયેલો છે ફોર એક્ઝામ્પલ, તો પગ કપાઈ ગયેલો હશે તો જયપુર ફૂટ, આર્ટિફિશિયલ ફૂટ નાખો તમે. આ બધી એક્ટિવિટીને શું કહેશું આપણે? રિહેબિલિટેશન એક્ટિવિટીઝ લખેલી છે. કેટલામું લેક્ચર છે મારું આજે? લખો છો તમે? કેટલા થયા હતો? નંબર નથી આપતા? આજે 16 કે 16 થઈ ગયા? નવા મુદ્દા પર જઈએ. હેલ્થ ડાયમેન્શન. ડાયમેન્શન નો અર્થ શું થશે? ડાયમેન્શન ને ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે? પરિમાણ, ખૂણાઓ અથવા દિશાઓ. ફોર એક્ઝામ્પલ ટ્રાયેંગલ હશે તો એના ડાયમેન્શન કેટલા હોય? 3 ડાયમેન્શન હોય.
એવા બધા જ ફેક્ટર્સ કે જે હેલ્થ પર અસર કરે છે. આરોગ્ય પર અસર કરતા પરિબળોને આપણે હેલ્થ ડાયમેન્શન કહીએ. આરોગ્ય પર પહેલો ફેક્ટર જે અસર કરે છે that is known as physical dimension. ચાર પ્રકારની હેલ્થ ભણ્યા છીએ આપણે: ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ. એટલે આ ચાર તો ફેક્ટર ખરા જ. સૌથી પહેલું ફેક્ટર કયું? ફિઝિકલ ડાયમેન્શન. ફિઝિકલ ડાયમેન્શન ઇઝ રિલેટેડ વિથ એનાટોમી. તમે બધા જાણો છો વ્યક્તિ શારીરિક રીતે કેટલી તંદુરસ્તી જાળવે છે, પોતાના શરીરની કેટલી સંભાળ લે છે, એક્સરસાઇઝ કરે છે કે નહીં, એમની એડીએલ કેવી છે, એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ કેવી છે, એ પોતાની સેન્સીસ છે. સેન્સીસ 5 ભણ્યા આપણે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી. એ પાંચે પાંચની યોગ્ય કેર લે છે કે નહીં. આ બધા ફેક્ટર શેના પર અસર કરે છે? હેલ્થ પર અસર કરે છે. રિપીટ કરવાનો કોઈ મતલબ નથી, અગાઉ ભણ્યા છે, બધા જાણો છો ને. ફિઝિકલ હેલ્થ રિલેટેડ. ફિઝિકલ હેલ્થ એટલે શારીરિક રીતે સ્વસ્થ હોય એવી વ્યક્તિ, બોડીના દરેક ઓર્ગન બરાબર કાર્ય કરતા હોય, કોઈ પણ પ્રકારની વિકલાંગતા ના હોય. હેલ્થ ડાયમેન્શન નંબર 2. વ્યક્તિ મેન્ટલી હેલ્ધી હોય, મેન્ટલ હેલ્થ વિશે મેં તમને બહુ સ્પષ્ટ વન લાઇનર કહ્યું છું કે હ્યુમન એટલે કે પર્સન અને સરાઉન્ડિંગ એટમોસ્ફિયર, આ બે વચ્ચે સંતુલન સંધાય. બાહ્ય પરિસ્થિતિઓ અને વ્યક્તિ, આ બે વચ્ચેનું જે એડજસ્ટમેન્ટ છે એને મેન્ટલ હેલ્થ કહેવાય. મેન્ટલ ડાયમેન્શન એટલે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય, બાહ્ય પરિસ્થિતિઓ સાથે સંતુલન સાધી શકતો હોય, અંડર સ્ટ્રેસ કામ કરી શકતો હોય, રિલેશનશિપ મેન્ટેન કરી શકતો હોય, વોટ ઇઝ ગુડ અને વોટ ઇઝ નોટ ગુડ આ બે વચ્ચેનો ડિફરન્સ સમજી શકતો હોય, પોતાનો ગોલ નક્કી કરેલો હોય, જેણે પોતે પોતાની જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ હોય એનું બહાનું હોય, જેને પોતાની ફિલિંગ્સ ઉપર જેનો કંટ્રોલ હોય. મેન્ટલ હેલ્થના બે વાત કર્યા હતા. મેન્ટલ હેલ્થની ઇફેક્ટ બે વસ્તુ પર આવે: એક ઇન્ટરનલ હેલ્થ, ઇન્ટરનલ ફિલિંગ્સ, અને એક્સટર્નલ ફેક્ટર કયું? બિહેવિયર. વાત થઈ છે આપણી, બરાબર? મેન્ટલ હેલ્થની ઇન્ટરનલ ઇફેક્ટ કઈ હોય? વોટ યુ ફીલ. અને એક્સટર્નલ ઇફેક્ટ કઈ હોય? હાઉ યુ બિહેવ. એટલે whatever you feel, it will be reflected in your behavior. એટલે વ્યક્તિ પ્રોપર ફીલિંગ કરતો હોય. પ્રોપર ફીલિંગ ઇઝ વોટ? લવ, હેટ્રેડ, ગુસ્સો, દરેક વસ્તુ આવે. ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, પણ મર્યાદિત પ્રમાણમાં હોય. મારે મારા સ્ટુડન્ટ પાસેથી કેટલું એક્સેપ્ટ કરવું જોઈએ, મારી સિસ્ટર પાસેથી કેટલું એક્સેપ્ટ કરવું જોઈએ, મારી ડોટર પાસેથી કેટલું એક્સેપ્ટ કરવું જોઈએ, મારા સન પાસેથી કેટલું એક્સપેક્ટ કરવું જોઈએ, મારા વાઇફ પાસેથી કેટલું એક્સપેક્ટ કરવું જોઈએ, મારા મમ્મી પાસેથી કેટલું એક્સપેક્ટ કરવું જોઈએ, એનું મને ખબર હોવી જોઈએ. બધા પાસેનું એક્સપેક્ટેશન સરખું જ હશે મારું? રાખી શકું ખરો? રાખું તો નિરાશા જ મળે. મારા વાઈફ મારો બર્થડે ભૂલી જાય તો નહીં ચાલે, બરાબર? તમે ભૂલી ગયા તો ચાલશે, અને એની મને ખબર હોવી જોઈએ, તો હું મેન્ટલી હેલ્ધી છું. What I feel will be reflected on my behavior. When I am not feeling good,
એના કારણે બિહેવિયર ઉપર ઇફેક્ટ તો આવવાની જ છે, પણ એટલી ખરાબ ઇફેક્ટ આવે કે જેના કારણે હું નોન સોશિયલ એક્ટિવિટી કરવા માંડું, ગાળાગાળી કરવા માંડું, મારામારી કરવા માંડું, ખૂન કરી નાખું કોઈનું, અથવા સુસાઇડ કરી લો. તો એ ક્યાં આવી ઇફેક્ટ? બિહેવિયર ઉપર. તો એ એબનોર્મલ છે. બીજું ફેક્ટર કયું છે? મેન્ટલ ડાયમેન્શન. જે વ્યક્તિ મેન્ટલી હેલ્ધી હશે એ વ્યક્તિ હેલ્ધી પર્સનમાં એ ફિઝિકલી પણ મોટા ભાગે હેલ્ધી હોય. ત્રીજું ફેક્ટર કયું છે? સોશિયલ ડાયમેન્શન. આપણા માટે કહેવાયેલું છે મનુષ્ય માટે કે વી આર સોશિયલ એનિમલ. આપણે સામાજિક પ્રાણી છીએ. એમાંથી ઘણા લોકો ખાલી પ્રાણી છીએ એટલું જ યાદ રાખે. આપણે ખાલી પ્રાણી નથી, આપણે સામાજિક પ્રાણી છીએ. સો વી હેવ ટુ મેન્ટેન રિલેશનશિપ. સોશિયલ ડાયમેન્શન ઇઝ ઓલ રિલેટેડ વિથ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ એટલે સામેની વ્યક્તિ સાથેના તમારા સંબંધો. એ સામેની વ્યક્તિ કોણ હોય? તો કે મનુષ્ય પણ હોઈ શકે, અને હું તો બ્રોડ થઈને કહું છું કે અન્ય સજીવ અને નિર્જીવ સૃષ્ટિ પણ હોઈ શકે. તમે સંબંધો કેવા જાળવો છો? લેટ મી પ્રોમિસ યુ માય ફ્રેન્ડ, 4 મહિના પછી તમે જ્યારે આ ક્લાસ છોડીને જશો ને, ત્યારે તમે જે બેન્ચ પર બેસતા હશો ને, એ બેન્ચ છોડવાનું મન નહીં થાય તમને. એની સાથે પણ લગાવ આવી જશે. 2 વર્ષ પછી પાછા ક્યારેક આવશો ને ક્લાસમાં આંટો મારશો ને, ત્યારે પૂજાને તરત પેલી બેન્ચ પર જોશે ને, હું અહીંયા બેસતી. બરાબર? ધેટ ઇઝ ધ ટાઈપ ઓફ ધ અટેચમેન્ટ. ફિલિંગ્સ. મેન્ટલ અને સોશિયલ ડાયમેન્શન બેવ એકબીજા સાથે ક્લોઝલી રિલેટેડ છે. ત્રીજું એક ડાયમેન્શન આની અંદર મેં એડ નથી કર્યું, બુકની અંદર હોય કે નહીં, ધેર ઇઝ ધ ઇમોશનલ ડાયમેન્શન. ઇમોશનલ ડાયમેન્શન ઇઝ ધ પાર્ટ ઓફ મેન્ટલ ડાયમેન્શન. માનસિક તંદુરસ્તીનો એક ભાગ એ છે કે વ્યક્તિ લાગણીકીય રીતે તંદુરસ્ત હોવો જોઈએ. You need not to be overwhelmed with anything. કઈ પણ વસ્તુમાં અતિમાં ગતિ નહીં, એવું કહીએ ને. કોઈ પણ લાગણી પણ એક લિમિટની બહાર જશે ત્યારે એ નુકસાન કરશે. કોઈ પણ સારી બાબત, સારી વસ્તુ એક લિમિટની બહાર જશે ત્યારે એ, આપણા વેદોમાં કીધેલું છે, અતિ સર્વત્ર વર્જેત. કોઈ પણ વસ્તુ લિમિટ બહાર જશે, વધારે જશે, એ લાગણી હોય કે કોઈ આદત હોય, કોઈ પણ વસ્તુ નુકસાનકારક હોય. ઇમોશનલ ડાયમેન્શન આમાં લીધું નથી, લેવાની જરૂર પણ નથી, પણ ઇમોશનલ ડાયમેન્શન ઇઝ અ પાર્ટ ઓફ મેન્ટલ ડાયમેન્શન. સોશિયલ ડાયમેન્શન ઇઝ વોટ? તમારા લોકો સાથેના સંબંધો. મેં સંબંધોના પ્રકાર પણ આઈ થિંક આપણે ડિસ્કસ કર્યા હતા. પર્સનલ રિલેશનશિપ્સ આવશે, દેન બિઝનેસ રિલેશનશિપ આવશે, પ્રોફેશનલ રિલેશનશિપ આવશે, બ્લડ રિલેશન આવશે, દેન સોશિયલ રિલેટિવ સાથેના સંબંધો આવશે. અલગ અલગ પ્રકાર કર્યા છે આપણે. ફેમિલી એટલે શું એની પણ વાત થઈ છે. 3. ચોથું કયું? સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન. આધ્યાત્મિકતા. અને આધ્યાત્મિકતાની તમારી ઓવરઓલ હેલ્થ ઉપર અસર. આત્મવિશ્વાસ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શનનો એક ભાગ છે. હું માંદો ના પડું. અતિ વિશ્વાસની વાત નથી. I am healthy. When you feel that, means when you say that you are healthy, you will become healthy. When you say you are sick, you will become sick. એક ભાઈએ જુદી જુદા પ્રકારની 50 બીમારી એવા ટાઇટલ સાથેનું એક બુક લીધી. સવારે 9 વાગે વાંચવાનું શરૂ કર્યું. 11 વાગે એ 50 બીમારીઓ એને વાંચી, અને વાંચ્યા પછી એને એવું ફીલ થયું
કે આ 50 માંથી ઓછામાં ઓછી 5 બીમારી એની અંદર છે. એટલે જે વ્યક્તિ 9 વાગે સ્વસ્થ ફીલ કરતો હતો એ 11 વાગે માંદો થઈ ગયો. This is spiritual. There is the spiritual force. કોઈક એવી શક્તિ હોય છે જેને આપણે ઈશ્વર નામ આપીએ છીએ, જે શક્તિથી તમે પોતાની જાતને મોટિવેટ કરી અને સ્વસ્થ રહો છો. પ્રાર્થના આપણા પ્રાર્થના માટે કહેવાયેલું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. ડુ પ્રે, પ્રાર્થના કરો તમે જે ઈશ્વરમાં માનો. પ્રાર્થના એટલે બેગિંગ નહીં, હા માંગણી નહીં. પ્રાર્થનાને આપણે બહુ મિસઇન્ટરપ્રિટેટ કરી છે અને આપણે બહુ ખોટી રીતે પ્રાર્થના કરીએ. હે ભગવાન મને ફલાણું આપી દે, ઢીકણું આપી દે. શા માટે? મારી દ્રષ્ટિએ પ્રાર્થના એટલે સેઇંગ થેન્ક યુ, કે હે ઈશ્વર તે જે મને આપ્યું એ બદલ તારો આભાર. એક ક્વેશ્ચન પૂછું તમને, સિમ્પલ. હું તમને એવું કહું કે તમે મારી પાસે પૈસા માંગો, તમે જે માંગશો એટલા પૈસા હું આપીશ. બરાબર છે? એક ફિગર નક્કી કરી લો તમારા મગજમાં, તમે મારી પાસે કેટલા માંગો, માનસિક રીતે નક્કી કરી લો. થઈ ગયું? હું ખાલી 4 વ્યક્તિને પૂછું. કૃષ્ણાબેન, રકમ બોલવાની. કેટલા? રકમ બોલો ખાલી. 2000, 1000, 500, 100 રૂપિયા, 1500. ઓકે. હવે મેં એવું નક્કી કરી રાખ્યું હોય કે બધાને મારે 10,000 રૂપિયા આપવા, અને તમે માંગ્યા કેટલા? કોઈએ 100 માંગ્યા, કોઈએ 500 માંગ્યા. બરાબર? એ આપનાર છે એની બેંક તો અનલિમિટેડ છે. ઈશ્વર કેટલું આપે આપણને? આપણી ક્ષમતા મુજબ. એને નક્કી કરી રાખ્યું છે કે 10,000 આપશે તમને, અને તમે માંગ્યા 500, તો એ શા માટે 10,000 આપે? એના કરતા માંગ્યા નહીં હોત તો, અને એમ કહ્યું હોત કે તને જે ગમે એ કર, મારી ક્ષમતા જો અને મને આપ. હું જે કહું છું સમજ પડે છે? આપણે માંગી અને નુકસાનમાં જઈએ છીએ. એના બદલે તારા શરણે, તને જેમ ગમે એમ કર. મેં ગઈકાલે એક બહુ મજાનું વાક્ય વાંચ્યું હતું, પછી મને યાદ આવે અત્યારે તો, કે ગીતામાં એવું કહ્યું છે કે મારા પર ભરોસો રાખ. એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહે. સમજો, ઈશ્વરે તમને એવું કહ્યું છે કે મારા પર વિશ્વાસ રાખ, તું કામ કર, તારા કામમાં તકલીફ નહીં આવવા દઉં. પણ એને એવું નથી કહ્યું કે તું મારા ભરોસે બેસી રહે. સરસ્વતી માતા, હિન્દુ ધર્મ નું પાલન કરતા દરેક બહેનો માતાજીમાં વિશ્વાસ કરો છો. તમે કદાચ પેપર આપવા આવો ત્યારે પગે લાગીને માતાજી આવું કરશો ને? કઈ નહીં, અમુક કરતા હશે. હું ભણતો ત્યારે મારી આદત હતી, હું જય માતાજી લખતો. જય માતાજી બોલવામાં જે આદત છે, કોઈ પણ લખાણની શરૂઆત ક્યાંથી થતી? જય માતાજી. બુકમાં, પેપરમાં પણ ચાલતું એવું. 7 ધોરણ સુધી, 8 ધોરણ સુધી એ પેપરમાં ચાલતું. પછી ખબર પડી કે આમાં તો કોપી કેસમાં આવી જવું, કારણ કે બોર્ડમાં તમે કઈ વધારાનું કઈ લખી નહીં શકો. બરાબર? સિમ્બોલ ગણાય, એટલા માટે થઈને પછી બોર્ડમાં બંધ કરી દીધું.
પછી હવે નથી લખતો, લખવું જ એક તમારી કદાચ અંધશ્રદ્ધા હોઈ શકે, અથવા તો તમારી એક પ્રકારની એને શું કહીએ માન્યતા હોઈ શકે. સરસ્વતી માતા મદદ કરે ખરા? હા કે ના? આ વાળા હાથ ઊંચો કરો. સરસ્વતી માતાને બદલે ત્યાં સાંઈ બાબા મૂકી દો કે ગમે કોઈ પણ ભગવાન મૂકી દો, મદદ કરે છે? તો બધા કહેશે હા. ના વાળા હાથ ઊંચો કરો. જો નથી કરતા મદદ તો શા માટે પગે લાગો છો ભાઈ? ચોપડા બંધ કરી દો, સરસ્વતી માતા તમને પાસ કરી દેશે. સરસ્વતી માતા શું કહે છે? મારા પર ભરોસો રાખ, મારા ભરોસે બેસી રહીશ નહીં. તું કર્મ કર, તું કર્મ કરીશ તો અને પછી પગે લાગીને જઈશ તો તારો આત્મવિશ્વાસ વધશે કે હું એકલો નથી, મારી સાથે કોઈ છે. તમે રાત્રે અંધારી જગ્યામાંથી રાતે 12 વાગે એકલા નીકળવાનું હોય કશેથી, તો ડર લાગે કે નહીં? બરાબર. પણ તમારી સાથે કોઈક હશે તો ડર ઓછો લાગે ને. ભાઈ ભૂત કોઈ આવી અને તમને ખાઈ જવાનું હોય તો તમને એકને ખાઈ જશે અને 2 હશે તો બંનેને ખાઈ જશે. તો બીજી વ્યક્તિ સાથે હોય કે ના હોય શું ફેર પડે? છતાં સાથે વ્યક્તિ હશે તો થોડું સારું લાગશે. This is what the spiritual છે. ઈશ્વર હોવો જ જોઈએ તમારી લાઈફમાં, ઈશ્વર હોવો જોઈએ. કોઈ તમારામાંથી બિન ઈશ્વરવાદી છે એને હું સેલ્યુટ કરું. હા, ઈશ્વરમાં નહીં માનતા હો તો તમારી જેટલું હિંમતવાન વ્યક્તિ કોઈ નથી. તો આપણે બધા નબળા છીએ, આપણને સપોર્ટ માટે કોઈ જોઈએ. તો એ સપોર્ટ માટે ઈશ્વર હોય તો શું ખોટું? એનાથી આત્મવિશ્વાસ વધતો હોય તો ખોટું શું છે? પણ ઈશ્વર માટે થઈ અને મારા માટે માં કામલ એટલે બધું છે. અને મેં માં કામલને કહી દીધું કે મારે એક કામ કર, હવે હું આરામથી ઘરે બેસું અને તમે હું ઘરે આરામથી બેસું, તું મારા માટે મારા બદલે જઈને લેક્ચર લઈ આવ. કર્મ કર, ફળ મળશે, ફળની ચિંતા છોડી દે. આપણને તો જેવું ગમે એવું જ આપણે લઈએ છીએ. કર્મ કર, ફળની આશા નહીં રાખ. આપણે એવું ગીતામાંથી એવું લીધેલું છે. એ સાચું છે ખોટું છે? શક્ય બને એવું ફળની આશા રાખ્યા વગર કોઈ કર્મ કરે ખરું? ચાલો હું તમને કહી દઉં, તમને કોઈ સર્ટિફિકેટ મળવાનું નથી, તમને કોઈ નોકરી મળવાની નથી. આવજો કાલથી નર્સિંગ કરવા. મજા આવે છે? આવશે કોઈ? ફળ જોઈએ છે એટલા માટે તો કર્મ કરો છો. તો વાંચ, નહીંતર તારી જિંદગી બગડી જાય, મજૂરી કરવી પડશે. એ ડર લાગે છે અથવા તો મજૂરી નહીં કરવી પડે એટલા માટે થઈને કર્મ કરો છો ને તમે. કર્મ જરૂરી છે. નેક્સ્ટ, વોકેશનલ ડાયમેન્શન. વોકેશનલ એટલે વ્યવસાયિક ખૂણો. વ્યવસાયિક, તમે જે વ્યવસાય કરો છો એની અસર હેલ્થ ઉપર પડે. તમે સારા વ્યવસાયમાં હશો તો માનસિક રીતે શાંતિ રહેશે. ચોરી, લૂંટફાટ એવા વ્યવસાયમાં રહેશો તો માનસિક રીતે હંમેશા પોલીસનો ડર રહેશે. તમે હીરા ઘસો છો તો કમરનો દુખાવો આવવાની કે આંખની તકલીફ આવવાની શક્યતા ખરી. તમે વેલ્ડિંગનું કામ કરો છો તો આંખ બગડવાની શક્યતા ખરી. તમે હેલ્થ વર્કર છો તો બીજી પેશન્ટનો ચેપ તમને લાગવાની શક્યતા ખરી. તો તમારા આરોગ્ય ઉપર અસર કરતા, તમે બીપીઓમાં કામ કરો છો, નાઇટ
અથવા તો તમે નાઇટ શિફ્ટ કરો છો તો તમે મેન્ટલી ડિસ્ટર્બ રહેશો પૂરતી ઊંઘ નહીં લેવાના કારણે. સો તમારા આરોગ્ય ઉપર કોણ અસર કરે છે? તમારો વ્યવસાય. ક્લિયર? પોલિટિકલ ડાયમેન્શન. ખૂબ જ અગત્યનું. હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું કામ ગવર્મેન્ટનું છે. હવે ગવર્મેન્ટ ધ્યાન નથી આપતી તો આરોગ્યનું ધોરણ બગડે. એટલે કેટલા સરકારી દવાખાનાઓ છે, સરકારી દવાખાનાઓ નું ધોરણ કેવું છે? હમણાં એક મા અમૃતમ યોજના ચાલે છે. ગંભીર બીમારી આવી હોય તો 2 લાખ રૂપિયા સુધીની મદદ મળે. પોલિટિકલ વિલના આધારે નક્કી થશે. સરકારે યોજના બંધ કરી દીધી તો આરોગ્ય ઉપર અસર આવશે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ ગવર્મેન્ટ ચલાવે છે, ખર્ચો ગવર્મેન્ટ કરે છે. ગવર્મેન્ટે બંધ કરી દીધી તો કેટલા મૃત્યુનું પ્રમાણ વધી જાય. સો આરોગ્ય ઉપર અસર કરતા પરિબળ કયા છે? પોલિટિકલ વિલ કેવી છે? 12 રૂપિયામાં ઇન્સ્યોરન્સ મળે છે આપણે, ખ્યાલ છે બધાને? બેંકમાં એકાઉન્ટ હશે બધાના 1 લાખ રૂપિયા સુધીનો વીમો ચાલુ થઈ ગયો બધાને એક્સિડેન્ટલ તરીકે. પોલિટિકલ ડાયમેન્શન. રાજકીય ડિસિઝન, નિર્ણયો વ્યક્તિની ઓવરઓલ હેલ્થ ઉપર અસર કરે છે. નોટબંધી બંધ થઈ, કેટલાયને એટેક આવી ગયા. નોટબંધી આવી અને પૈસા બધા જેની પાસે કાળું નાણું હતું પછી એ લોકોએ સેટિંગ કરી લીધા. એ તો પણ જે તે રાત્રે તો ઊંઘ નહોતી. મને સૌથી સારી ઊંઘ એ રાત્રે આવી જે રાત્રે નોટ બંધ થઈ. મસ્ત ઊંઘ આવી હતી. આપણે તો હતું જ નહીં કઈ. એક ઘરમાં એક મહાત્મા સુતેલા, દરવાજો ખુલ્લો, રાત્રે સુતા હતા. ચોર આવ્યો, ઘરમાં આજુબાજુ આટો માર્યો, કઈ મળ્યું નહીં. બહાર જતો તો મહાત્માને કંઈક લાગ્યું કોઈક હતું. મહાત્માએ ઊંઘવા કીધું કે ભાઈ જે હોય એ દરવાજો બંધ કરતા જાજો. અને ચોરનો મગજ ગયો, પાછો આવ્યો. એક પોતાની ચાદર હતી મહાત્માને વગાડી દીધી. મહાત્માને કહ્યું કે આ ઓઢો, તમારા ઘરમાં બીજું કાંઈ નથી, હું ઓઢવાનું આપતો જાઉં છું. બીજો કોઈ આવશે તો પાથરવાનું આપતો જશે. દરવાજો બંધ કરવાની જરૂર. તમે જુઓ. એટલે એ રાત્રે આપણને બહુ મસ્ત ઊંઘ આવે છે. હતું જ નહીં કે બ્લેક ના પૈસા હોય તો એને ચેન્જ કરવાનો ઇસ્યુ આવે. પ્રમાણિકતાથી જિંદગી જીવો. હા દોસ્તો, હું તમને બહુ ગૌરવ સાથે કહું, મને મજા આવે છે જિંદગી જીવવાની. પૈસાના કારણે ગાડી અટકી નથી હજુ સાહેબ. કારણ કે આપણે પોતાની જરૂરિયાતોને સીમિત રાખીએ કે એટલી બધી બહુ મોટી જરૂરિયાતો લેવાની જરૂરિયાતોને સીમિત રાખવી એનો મતલબ એવો નહીં કે મારી પાસે 2 વ્હીલર નહીં હોય ને સાયકલ હશે તો એ હું મારી લિમિટેશનના કારણે સાયકલને એન્જોય કરું. 2 વ્હીલરનું સપનું હોવું જોઈએ. 2 વ્હીલરના સપના પછી 4 વ્હીલરનું સપનું હોવું જોઈએ. 4 વ્હીલરના સપના પછી મર્સિડીઝ બેન્ઝ લાવવાનું સપનું હોવું જોઈએ. ખોટું નથી કઈ. તો મર્સિડીઝ બેન્ઝ લાવવા માટે થઈને ખોટા કામ કરવાની જરૂર નથી. તો આપણી 2 વ્હીલર સારી, સારા રસ્તે તમે મર્સિડીઝ બેન્ઝ સુધી પહોંચી શકો તો વેલ એન્ડ ગુડ. નથી પહોંચતા તો અફસોસ કરવાની જરૂર નથી. મારી કરિયરમાં મેં લોકોને જોયેલા છે કે ઝૂમ દઈને ઉપર ચડ્યા હોય ખોટા કામ કરીને અને ઉપર જઈને ફટ દઈને નીચે આવ્યા હોય. તમે ધીમે ધીમે ઉપર જાઓ તો શું વાંધો નથી. સંતોષ હોવો જોઈએ. પોલિટિકલ ડાયમેન્શન, ન્યુટ્રિશન ડાયમેન્શન. Nutrition dimension is a part of the social dimension. અહીંયા ઇકોનોમિકલ ડાયમેન્શન નથી લીધું. ઇકોનોમિકલ ડાયમેન્શન પણ શેના આધાર ઉપર કરે છે? ઇટ્સ અ પાર્ટ ઓફ સોશિયલ. ન્યુટ્રિશન ઇઝ વોટ? તમે કેવો ખોરાક લો છો એની સીધી અસર કોના ઉપર જશે? તમારા આરોગ્ય પર.
ઇઝ ઇટ ક્લિયર? તમે શું ખોરાક લો છો એની સીધી અસર તમારા આરોગ્ય ઉપર જશે. ઇકોનોમિકલ ડાયમેન્શન લઈ લઉં છું. તમારી આર્થિક સ્થિતિ કેવી છે એની સીધી અસર આરોગ્ય ઉપર જાય. પૈસા છે તો સારવાર લેવાશે, નથી તો નહીં લઈ શકો. પૈસા છે તો યોગ્ય ન્યુટ્રિશન લેવાશે, નથી તો નહીં લઈ શકો. વ્યક્તિ આર્થિક રીતે નબળો છે તો આરોગ્ય ધોરણ એનું નીચું જશે. અને ઇકોનોમિકલ ડાયમેન્શન સુધારવા માટે તમારું અહીંયા લખીશું શિક્ષણનું સ્તર અગત્યનું છે. ભણેલી વ્યક્તિ હશે એ આરોગ્ય બાબત વધારે ચિંતિત હશે, જાગૃત હશે. અભણ વ્યક્તિ હશે તો આરોગ્ય બાબત અંધશ્રદ્ધાથી ગ્રસ્ત હશે. તો એક અસર કોણ કરે છે? એજ્યુકેશન કામ કરે છે. સ્પિરિચ્યુઅલ ના ભાગમાં લઈ શકાય તો એક લખવું કલ્ચરલ ડાયમેન્શન. તમારી સંસ્કૃતિ કેવી છે? ગુજરાતી એટલે દાળ ભાત ગયા, આપણે ત્યાં કહેવાય. ગુજરાતી ફૂડ જેવું સારું ફૂડ કોઈ નથી. આ બધું જે માનજો. પંજાબી ફૂડ, હમણાં ગયા 2 વર્ષમાં હું એક સાઉથની ટ્રીપ કરી આવ્યો, એક નોર્થની ટ્રીપ કરી આવ્યો. સાઉથ 5 દિવસ રહ્યો હું કેરળમાં ને એમાં. 5 દિવસમાં મારું પેટ એક પણ વખત બગડ્યું નહોતું. અને હું જયારે બહાર જાઉં ને ત્યારે બિંદાસ ખાવ અને બહુ ખાવ. લોકો બહાર જાય ત્યારે નહીં ખાય, બરાબર. બહાર જઈએ છીએ તો ખાવા માટે અલગ અલગ જાતની વાનગી ખાવી તો જોઈએ ને. તો ગયા શું કામના? એટલે બહાર જાઉં ત્યારે હું બહુ ખાવ. 5 દિવસ ઘણું ખાધું, મારું પેટ એક પણ વખત નહીં બગડ્યું સાઉથ ઇન્ડિયન ડિશમાં. અને હમણાં નોર્થમાં ગયો તો ગયા વર્ષે દિલ્હી માં ને એમાં પ્રોબ્લેમ નોર્થનો સૌથી મોટો એ, પેલા ને હોટલમાં જઈને કહીએ ને કે કુછ બઢિયા સા ખિલાવો, તો કે પરાઠા ખિલાવું સાહેબ. એની પાસે પરાઠાથી સિવાય બીજું કઈ હોતું જ નથી, ખબર નહીં. મેં પરોઠાથી કંટાળી ગયો તો એ કે આપને આલુ ગોભી ખાए होगे, मैं पनीर का पराठा बनाता हूँ. મેં કીધું પરાઠું ખાવું જ નથી, બીજું કઈ હોતું જ નથી. નોર્થમાં ગયો 2 દિવસમાં પેટ ખરાબ, ખાવાનું મન થાય નહીં. હેલ્ધી હોય ક્યાંય લચ્છી ને ઘી ને. પંજાબમાં ઘણું બધું, હું પંજાબમાં નહોતો ગયેલો એટલે કદાચ નથી ગયો એટલા માટે એને બહાર રાખવું પંજાબને. બાકી નોર્થમાં કઈ ખાવાની મજા નથી. તમે શું ખાઓ છો એની અસર તમારા શરીર ઉપર થાય. એજ્યુકેશનલ ન્યુટ્રિશન ડાયમેન્શન, કલ્ચરલ ડાયમેન્શન. હું કલ્ચરલ ઉપર હતો એટલે તમારું કલ્ચર કેવું છે, સાંસ્કૃતિક વારસો કેવો છે, એના આધારે શ્રદ્ધા અંધશ્રદ્ધાનું પ્રમાણ સોસાયટીમાં હોય અને એના આધારે આરોગ્ય નક્કી થતું હોય છે. અને લાસ્ટ, I think all the dimensions have been covered. સોશિયો કલ્ચરલ આવી ગયું, સોશિયો ઇકોનોમિકલ, ઇકોનોમિકલ પણ આવી ગયું છે. જુઓ, ઇકોનોમિકલ ને અલગ નથી લેવાતું. હા, એકચ્યુઅલી ઇટ ઇઝ નોન એઝ સોશિયો ઇકોનોમિકલ. સામાજિક અને આર્થિક, કારણ કે આર્થિક બાબતો સમાજ સાથે જોડાયેલી છે. અને સોશિયો કલ્ચરલ સામાજિક અને સાંસ્કૃતિક. એટલે 2 શબ્દો જનરલી ઇકોનોમિકલ એકલું નથી વપરાતું, સોશિયો ઇકોનોમિકલ કહેવાય, પછી સોશિયો કલ્ચરલ કહેવાય. અને સોશિયો સ્પિરિચ્યુઅલ પણ આવશે, કારણ કે આધ્યાત્મિકતા પણ કોની સાથે જોડાયેલી છે? સમાજ સાથે. લખી લેશો. આજ પૂરતું એટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં આપણે હેલ્થ ડિટર્મિનન્ટ્સ ની વાત કરીશું. આજે કેટલી તારીખ છે? 20. એટલે આપણી પાસે હજુ 20 દિવસ બાકી છે એક્ઝામને. લગભગ મારે 5 કે 6 લેક્ચરની અંદર સેશન
જયશ્રીમાં આવે અને 10:30 આરસીબીમાં આવે. આરસીબી એટલે કઈ રમત ક્યાં પડી જશે? કેમ પાછળ બેસે? શું કામ? સારું નથી લાગતું? હા, એકલું એકલું લાગે. થઈ ગયું? ક્યાં જવું છે? શું કામ? ફોન કરાવજો. બરાબર? ફોન નંબર કરાવી બરાબર? કેમ હમણાંથી એબસન્ટ વધવા મળ્યા છે? ફૂલ તો હતા જ નથી ક્યારે. કેમ? કાલે અહીંયા કોણ બેઠું? તું બેઠેલી? સારી ઠીક. કેમ? તું થોડું વાંચો, મહેનત કર. હા, અને આ બેનની પહેલાની બુક લઈ અને એનું લખીએ. સારું લાગે. હા, તું લખે ને બેટા, બહુ ખરાબ લાગે. બહુ ખરાબ. બોલો અનિલભાઈ. ગુડ મોર્નિંગ. ક્યાંથી? તો હજુ કેટલી વારમાં તમે પહોંચો ત્યાં? તમે ત્યાં કેટલા સમય સુધી છો તમે? એટલે હજુ તમે છો ને 2-3 કલાક હશો ને એ બાજુ? એવું છે. હું તમને ફોન કરું પછી. જો ફોન કરીશ તો લેતા આવજો, નહીં તો કઈ નહીં. બરાબર છે? કયું ચેપ્ટર ચાલે છે આપણે? રોશની. કયું ચેપ્ટર ચાલે છે? પણ ચેપ્ટર કયું ચાલે છે? નામ? શેના વિશે ચાલે છે?
શું આવે સર્ક્યુલેશનમાં? ફટાફટ જે આવડે બોલો માં. બ્લડ નું સર્ક્યુલેશન, બરાબર છે. શું શું હોય બ્લડ ના સર્ક્યુલેશનમાં? પ્લેટલેટ, એ તો થયા બ્લડ સેલ, અને બીજું શું હોય? પ્લાઝમા, બરાબર છે. પછી એના ઓર્ગન્સ, ઓર્ગન્સમાં શું હોય કૃષ્ણા? વાંચીને શું કીધા મને કઈ સમજાતો નથી તમારા લોકોને, બરાબર છે. બ્લડ ના સર્ક્યુલેશનમાં ઓર્ગન કયા કયા સંકળાયેલા હોય સર્ક્યુલેશન સાથે? શું શું સંકળાયેલું હોય બ્લડ ના સર્ક્યુલેશનમાં? સર્ક્યુલેટરી સિસ્ટમમાં આપણે શું શું ભણ્યા અત્યાર સુધીમાં? આવું ના ચાલે બેટા. આવડે પણ તેનો નોર્મલ શબ્દ છે. હું જે પ્રશ્ન પૂછું છું એમાં જ એનો જવાબ સમાયેલો છે, બરાબર છે, કે શું શું એમાં આવે સર્ક્યુલેટરી સિસ્ટમમાં.